કરજણ પાલેજ નારેશ્વર રોડ પર ઓઝા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો। નશાની હાલતમાં બેફામ બનેલા ડ્રાઈવરે એક મકાનમાં ડમ્પર ઘુસેડ્યું છે, જેમાં 2 મૂંગા અબોલ ગાયોનો ભોગ લીધો, જ્યારે 3 ગાયો ઇજાગ્રસ્ત થઈ છે। એક ઇકો ગાડીને પણ નુકસાન થયું છે। મકાન માલિકને આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે। સૂત્રોની મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના ઓઝા ગામે ગત રાત્રિના આશરે 10:30 થી 11 વાગ્યાના અરસામાં બેફામ રીતે નશાની હાલતમાં બેફામ ગાડી હંકારતા આ ઘટના સર્જાઈ હતી, જેમાં 5 ગાયોને અડફેટે લેવામાં આવી હતી, જેમાં 2 ગાય તો સ્થળ પર જ મૃત્યુને ભેટી હતી અને 3 ગાયના પગ તૂટી ગયા છે। 2 ભાઈના મકાન તૂટી ગયા છે। એક ભાઈની ઇકો ગાડીને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે, જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મકાન માલિકને આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। મકાન માલિકને નુકસાનની ભરપાઈ માટે રેતી લીઝના માલિકનો સંપર્ક કરતા ગલ્લા તલ્લા બતાવે છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા, જેમાં એડવોકેટ મિનેશભાઈ પરમારે મીડિયા સમક્ષ તંત્ર ઉપર આકરા આક્ષેપો કર્યા હતા, જેમાં તેઓ જણાવે છે કે આ રોડ ઉપર ખાણ ખનીજ વિભાગના નિયમોની એસી કી તેસી કરીને ચાલતું આવ્યું છે અને ખાણ ખનીજના મિલીભગતના આક્ષેપ કર્યા છે। રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે છાશવારે અકસ્માતો બનતા હોય છે। થોડા વર્ષો પહેલા આ જ રોડ ઉપર ગોઝારી ઘટનામાં રેતીના ડમ્પરે એક બાઇક ચાલક પરિવારનો જીવ લઈ લીધો હતો, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ બાબતે અધિકારીઓને આડા હાથે લીધા હતા। રોડની આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે હોય તેમાં જીવી રહ્યા છે। સ્થાનિક લોકો આ રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર કોઈ પગલાં લેવામાં રસ નથી દાખવતું તેમ લોકચર્ચા ચાલી રહી છે। નારેશ્વર રોડ પર ઓઝ ગામ આવેલું છે। એ ઓઝ ગામે ગત રાત્રે 10:30 થી 11ના ગાળામાં એક ગોઝારી ઘટના ઘટી છે। એમાં એક ટ્રક હંકારનાર ડ્રાઈવર જે બેફામ બન્યો હોય અને જેને સ્ટેરિંગ ગુમાવતા 5 ગાયને નુકસાન થયું, જેમાં 2 ગાય મરી ગઈ છે, 3 ગાયના પગ ભાગી ગયા છે, એક ભાઈનું ઘર ભાગ્યું છે, બીજા ભાઈની દિવાલ તૂટી છે, એક ભાઈની જે ઇકો હતી ઇકો તૂટે અને આ જે ઘરે આવેલા છે રોડની બિલકુલ બાજુમાં આવેલા છે। માર્ગને મકાન વિભાગે અહીંયા આગળ જે બંપ આગળ આવેલો છે તો એનું જે મારવા જોઈએ બોર્ડ તે પણ લગાવ્યા નહીં, જે પટ્ટા પાડવા જોઈએ તે લગાવ્યું નહીં અને આજુબાજુની અંદર સેફ્ટી કરવામાં આવે તો ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને એવી અમારી માંગણી છે। અને આજે અમે આ રેતીના જે ગાડી છે એના માલિક સાથે સવારના સંપર્કમાં છે, પરંતુ એ ભાઈ કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી। કારના એવું કહે છે કે માણસ આવે છે, પરંતુ આ લીઝ ધારકોને પોતાના પૈસાની પડી છે, ગરીબ લોકોના જીવ જાય એ બાબતે કંઈ જ પડી નથી। ખાણ ખનીજ વિભાગ તંત્ર પણ આ લોકો જોડે મિલીભગત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 6 થી 6નો નિયમ છે, તેમ છતાં પણ રાત દિવસ આ રસ્તા પરથી રેતીની ગાડીઓ અસંખ્ય સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે રોડને પણ ખૂબ નુકસાન થાય છે। પારાવાર અકસ્માતો બને છે, 6 વર્ષ એટલા અકસ્માત થાય છે, ઘણા લોકોના જીવ ગુમાવ્યા છે, પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। અને આજે જો આજે ઓઝ ગામે જે ઘટના ઘટી છે એ રાત્રિના દરમિયાન ઘટી, જો લગભગ 6 થી 7ના ગાળામાં જો બનાવ બને તો અસંખ્ય લોકોના જીવ કાલે ઘટના સ્થળ પર જાત, પરંતુ સદનબી છે બધાનો બચાવ થયો। ઘરમાં પણ જે આગળ હતા એના કારણે એ લોકોનો પણ બચાવ થયો છે અને અમારી માંગ એ છે કે આ ગાડીનો માલિક આવે, અમારી સાથે ચર્ચા કરે અને જે આ વળતા આજે એ લોકોને જે ભોગ બનનાર પીડિતો છે એમને વળતર મળે, નહીં તો અમે આ રસ્તાનો ચક્કાજામ કરીને સવારના બેઠા છે, નહીં તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું। હવે ડ્રાઈવર રાતે લગભગ 11 વાગ્યાના ટાઈમે એને જોખું વાગી ગયું હોય કે ખબર નહીં, એને ફૂલ પીધેલો જ હતો, નશામાં જ હતો ડ્રાઈવર અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું એટલે 2 ગાયને નુકસાન છે। 2 ગાય તો જગ્યા પર જ મરી ગઈ છે। એક ભાઈનું રસોડું, સંડાસ, બાથરૂમ બાજુમાં જે દિવાલ હતી એ તોડી નાખી છે। હવે અમારી એક જ માંગ છે કે જે કંઈ વળતર એમને મળે એવી આશા રાખીએ છીએ, બાકી નહીં ના માણસને કોઈને કોઈ ઈજા થઈ નહીં। આ જે કંઈ નુકસાન થયું છે તેનું વળતર મળે એવી માંગ છે અમારી। હવે માલિકને તો કાલ રાતના ફોન કરીએ પણ કોઈ જવાબ આપતા નહીં। એ મારા માણસો આવે છે, એમ આવે છે, એ બધા રીતના જવાબ આપે છે, હવે તે કોઈ અત્યાર લગીને કોઈ આવ્યું નહીં જોવા। પોલીસ FIR ફડાઈ છે અમે, હવે તેમાં કંઈ હજુ નિકાલ આવ્યો નહીં।